ભગવાન શેઠ સગાળસાને ત્યાં રક્તપિતિયા બનીને જેદી આવ્યા, રક્તપિતિયાનું એટલે શેઠ સગાળસાને સંગાવતીને નિયમ હતું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં. અને પરમાત્માએ પરીક્ષા લીધી. 8 દિવસની વરસાદની એલી મૂકી સાહેબ. એક દિવસ એક રાત, 2 દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત, એમ 7 દિવસનું એમ કહેવાય કે વરસાદની એલી. માણસ તો શું પણ આ ડાળેલી પક્ષી ઓલી ડાળે ન જઈ શકે એટલો વરસાદ પડે છે. કોઈ માણસ દેખાતું નથી. 7 દિવસના ઉપવાસ બન્યા છે પતિ પત્નીને. અને એક જ અંદર વ્રત હતું સાહેબ, ભાંગી પડીએ પણ નિયમ તોડીએ નહીં. વ્રત લીધું છે બસ. અને અખિલ બ્રહ્માંડનો માલિક તેથી સાધુનું રૂપ ધારણ કરીને ધરતીમાં આવ્યો. જો કેવી કસોટી કરે સાહેબો. કોઈ સમાચાર આપણે સાંભળીએ છીએ સાહેબ, આપ કથા જાણો છો, એમાં મારે વધારે નથી જવું. પણ અહીંયા જાય રક્તપિતિયા સાધુના રૂપ ધારણ કર્યું. કેવું? કોઈ એને જોઈને ગમવું, જોવા ન ગમે, અંદરથી લોહી અને પરુ હાલ્યા જાય. અને એને આ દેશનો વાણિયો એમ કહેવાય ધીરે ધીરે નવરાવે છે રૂના પૂંભળાથી. આ રાડ્યું ના કે મૂકી દે વાણિયા, મને રહેવા દે, મને પીડા થાય. કે ના પ્રભુ હમણાં રેડી આવો, હમણાં તમને આગળ જો તમને. અને રસોઈ ધરી છે. અને હવે સંત જો સંતનું રૂપ ધારણ કર્યું છે અખિલ બ્રહ્માંડના માલિકે. પણ તમે કલ્પના કરજો આ ગુજરાતની ભૂમિની તાકાત કેવી છે કે અહીંયા વ્રત લઈને એ ઈશ્વરને ડગાવી દે, એ પોતે ન ડગે. એ આ ધરતી છે આપણી ભલામાને. આ જેવી તેવી ધરા નથી. ગુજરાતના એમ કહેવાય કે વૈષ્ણવ વાણિયા. અને આમ જ આમ કહેવાય કે જમવાની થાળી દીધી ને એટલું કીધું પ્રભુ આપ જમી લ્યો, આપ જમો પછી અમે જમીએ, અમારે 8 દિનના ઉપવાસ છે. તેથી ભગવાને એટલું કીધું કે આ શું રસોઈ શું છે આમાં? કે પ્રભુ આપ કયો, તમે જે કયો એ રાંધી દઈએ. અને ત્યારે કીધું તું કે ગાંડા, હું અઘોરી સંપ્રદાયનો સાધુ છું, અન્ન નથી લેતો, હું તો માટી ભરખનારો છું, હું પરમાટી ખાનારો છું. સાહેબ કસાઈ વાડેથી જે વાણિયાનો દીકરો કહેવાય ગયો સાહેબ, કોઈ દી વૈષ્ણવ વાણિયો એમ કહેવાય કે પરમાટી હામું કોઈ દી જોવે નહીં. પણ ઈ શેરીમાં જાવું કેમ, કસાઈ વાડામાં જાવું કેમ? અને તેથી વાણિયો એક પોતાનું વ્રત પાળવા માટે કસાઈ વાડામાં લઈ જાય, પરમાટી જોખાવી વાસણમાં લઈને આવે છે. અને જે જગદંબાએ કડવું દાંતણ કોઈ દી ન કર્યું હોય એ સંગાવતીએ રાંધ્યું છે. અઘરું કેવું થયું છે કલ્પના કરો તમે. એ રસોઈ તૈયાર કરી અને પરમાત્માને મૂક્યો. લ્યો પ્રભુ આપનું ભાવતું ભોજન છે, મહાત્માજી જમી લ્યો. શેનું છે? પશુનું. અરે વાણિયા, હું તને કહેતો હતો ને અહીંયા મને મૂકી જા, મને શું કામ હેરાન કરે છો? એક તો મને બીમારી છે, એક તો હું પીડાઉં છું, અને એમાં તું મને ઉચકીને અહીંયા લાવ્યો. કે પણ આપે જે કીધું એ રસોઈ છે, પરમાટી છે. અરે ગાંડો થામાં આવો, ઘોરી સંપ્રદાયનો સાધુ છું, હું માણસનું માટી ખાઉં છું, અઘોર સાધના કરનારો છું. ખરેખરમાં અઘોરી સાધુ આવા હોય જ નહીં સાહેબ. આ તો પરીક્ષા કરવા માટે પરમાત્માએ આવી વાત કરી છે હો સાહેબ. બાકી તો અઘોર સંપ્રદાય એ મહાકાલી અને કામાક્ષી અને મહાકાલ અને શિવના ઉપાસક હોય છે ખરેખર તો સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો પછી અમુક એવી રીતે વાતો કરીને, પણ અહીંયા તો પરીક્ષા કરવા માટે ભગવાને કીધું કે હું માનવની માટે ખાઉં છું. હવે માણસ દાડીએ ન મળે, મરવા હાટું કોને ગોતવો છે? હે શેઠ સગાળશા ધ્રુજી ગયા. હવે આંગણેલી કોઈ સાધુ ભૂખ્યો જાહે તો કાઠિયાવાડમાં કોગદી ભૂલો થા ભગવાન, થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. મોહન થાજે મહેમાન અમઘર એક જ વાર, તો જવ ને રાતી જુવાર, તને સ્નેહ જમાડું શામળા. ઈ કાલથી કોઈ દુહો નહીં ગાય. અમારી ગરવી ગુજરાતની ગરમાઈ તૂટશે. અને ઓરડાની અંદર વાત એ હાલે, ધ્યાનથી સાંભળજો. મારે તમને ખૂબ હસાવવા છે સાહેબ, પણ આ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે. એક બે મીઠી વાતો ન કરીને તો મારો ધક્કો ફેલ જાય ભલા માણા. હસાવી તો શકું સાહેબ, તમને 3 કલાક તમારું મોઢું ભેગું ન થવા દઉં, પેટમાં આંટીઓ પડાવી દઉં, મૂકું નહીં એમ. તમે શું સમજો? હા, પણ મહાકાલી બ્રહ્માંડ ભાંડોદરી અવતરવાની છે સાહેબ તમારા ગામમાં.
અને આ બન્યું એવું સાહેબ, શેઠ મુજાણા કે હા હવે શું કરું. હવે સાંભળજો, આ દેશની સ્ત્રી શું કરી શકે. માતા બાપ એટલી બધી સંખ્યામાં આપ બેઠા છો, મને ખૂબ આનંદ છે. જો આ દેશની સ્ત્રી શું કરી શકે એટલું બાજુમાં જઈને એટલું કીધું. કા શેઠ શું મુંજાણા છો? કે શેઠાણી માણા દાડીએ નો મળે હરખો તો મરવા હાટું કોણ મળે? હા તેથી આ દેશની સ્ત્રી એટલું બોલી હતી, શેઠ મેં જેને 9.5 મહિના મારા પેટમાં રાખ્યો અને અત્યારે 5-5 વર્ષનો કરી અને એને નિશાળે ભણવા મોકલ્યો છે, એ મારો દીકરો સેલિયો કેદી કાયમ આવશે? સાહેબ પોતાના પડના દીકરાને સાહેબ રાંધી નાખવા માટે જનેતા તૈયાર થાય એવી કોઈ સ્ત્રી હોય ને તે ભારત વર્ષ અને ગુજરાતની સ્ત્રી છે. ભલા માણે જેવી તેવી વાત નથી. પરમાત્મા કે ત્યાં બેઠા બેઠા રક્તપિતિયાના રૂપમાં ભગવાન બેઠા છે, સાધુના રૂપમાં બેઠા છે અને એ બેઠા બેઠા સાંભળે છે કે હા વાહ સંગાવતી, વાહ સંગાવતી, ધન્ય છે તને. ભગવાન ને થયું કે આગળ છોકરાને નિશાળે લઈ આવશે એટલે હવે જોજો તમે, એક રૂપમાં ભગવાન અહીંયા બેઠા છે અને બીજા સ્વરૂપમાં ભગવાન નિશાળે પહોંચ્યા અને ત્યાં પહોંચીને એટલું કીધું કે સેલિયા શું એજી ભણતો ને ગણતો તું ભાગ છે લૈયા તું માન્યા મારી પ્રતિ. એજી ભણતો ને ગણતો તું ભાગ છે લૈયા તું માન મારી પ્રતિ રે બાપ માન મારી પ્રતિ. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા, આંગણે ગાયો અતીત તૂટારો તો તૂટી જાશે, પછી પસ્તાવો થશે. તૂટારો તો તૂટી જાશે, પછી પસ્તાવો થશે. એ સેલિયા તું ભાગી જા. કેમ? તારા માવતર તને મારી નાખશે. શું કામ? તારે આંગણે એક એવો મહેમાન આવ્યો છે ને, એ મહેમાન તારી માટી ખાવા માંગે છે. અરે તેથી સાંભળજો, જો સંતાનો કેવા હોવા જોઈએ. દીકરાએ એવું કીધું કે અરે માસ્તરનું રૂપ લીધું છે ભગવાને, તમે ગુરુજી થઈને મને આવું જ્ઞાન આપો છો. મારા માવતર જો મને મારી નાખતા હોય તો આ શરીર તો એને આપેલું છે અને એનું વ્રત ન તૂટવા દઉં તો આ તો હું એક માથું છે. જો રાવણ ઘોડે 10 માથા હોય ને તોય ભલે મારે દઈ દેવા પડે. આજ મારા માવતરની પત ન જવા દઉં. અને શેલીએ કીધું સાંભળજો માસ્તરને, હો ભાગ તો મારી ભોમ ચાલા દેન ભોરિક જીલે નહીં ભાગ. ભાગ તો મારી ભોમ ચાલા દેન ભોરિક જીલે નહીં ભાગ રે બોલો ભોરિક જીલે નહીં ભાગ. સત ન છૂકે મેરા મન બાજા જોઈ મૂકે, સેલીઓ તોય સત ન છૂકે. એજી ભાગ તો મારી ભોગ કાલા દેન ભોરિક જીલે નહીં ભાગ. ભાગ તો મારી ભોગ કાલા દેન ભોરિક જીલે નહીં. એક દીકરો એમ કહી દે કે મારા માવતરે જે વ્રત લીધું છે ને ઈ કેડે હું ચાલુ નહીં તો મારી જનેતાનું ધાવણ લાજે. અને આજ ગુરુજીને તમે આ કહો છો. ટૂંકી વાત એટલી આપ જાણીએ છીએ કે સેલિયાને લઈ આવ્યા
સેલિયાને ખાંડી નાખ્યો. પેટની જનેતાએ પોતાના દીકરાનું માથું ખાંડ્યું છે અને એ પાછા એણે એવું કીધું કે સાંભળી લો, આનો તમારો દીકરો છે, તમે એને ખાંડો છો, પણ પરિણામની દિવસે જે તમે કપડાં પહેર્યા હતા એ પહેરી અને એનું હાલરડું ગાતા ગાતા તમે એનું માથું ખાંડો. તમારી આંખનો ખૂણો ભીનો થશે, તમારી આંખમાં આહું પણ આવશે, તોય હું જમ્યા વગરનો વયો જાય. કેવી પરિસ્થિતિ કરી બોલો. હવે અત્યારે એવું કર્યું હોય તો આપણે ભાંગી નાખી બીજું કાંઈ. અને આપ જાણીએ છીએ કે સંગાવતી આ દેશની એક સ્ત્રીએ એ હાલરડું ગાતા ગાતા દીકરાનું માથું ખાંડ્યું અને એની રસોઈ બનાવી. અને હવે જો સેલી વાત મારે કરવી છે સાહેબ, આ અને આમ બરોબર થાળી પીરસી ને. હવે જો ભગવાને શું કર્યું ખબર? સેલી કસોટીઓ સાહેબ, શેઠ, હા શેઠાણી અહીં બાજુ બેસો. હવે મારે એક બીજું નિયમ છે કે તમારા ઘરનો એક કોઈ બાળક આવે એ મારી ભેગું જમે ને તો હું જમું. હા, વડીલો કલ્પના તો કરો, કારણ કે આ તમારી ભૂમિ, આ જે વિસ્તાર જે છે સિદ્ધપુર પાટણની ભૂમિ, આ થોડાક આગળ નજર કરીએ તો સાહેબ ગબરના ગોખ વાળી માં અંબા બેઠી છે. થોડીક નજર આમ કરો તો માં ભગવતી ઊંઝામાં ઉમિયા બેઠી છે. થોડાક અહીંયા આગળ નીકળીએ તો સાહેબ માં બહુચરાજી બેઠી છે. તમારું પરગણું તો જુઓ સાહેબ કે ડગલાને પગલે તમને શક્તિ જોવા મળે. અને હવે તો કહેવાય જો કમલીવાળા માલી નીકળશું અને ત્યારે મહાકાળીની ધજા ફડાકા મારતી છે. આનાથી બીજું ઉજળું શું જોઈ શકે? પૈસો તો મિત્રો આજ છે ને કાલ નથી, તમે સાંભળી લેજો. પણ આ મંદિરમાં જેને આપ્યા ને એ આ મંદિરની ધજા રહેશે ને ત્યાં સુધી માણસના નામ અમર રહેવાના છે. એનો પરિવાર નીકળશે તો કહેશે કે આમાં અમારા દાદાએ દાન આપેલું છે. અને ત્રીજી વાત, એક ઐતિહાસિક સમય છે આપણો. આ તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો. આ જે અત્યારે હાલે છે ને એ સુવર્ણ કાળ ચાલે છે, એક ઇતિહાસનો કાળ ચાલે છે. વર્ષો પહેલા અયોધ્યાનું મંદિર તૂટ્યું છે, એનો ઇતિહાસ અત્યારે હોય તો સાંભળી લેજો કે જે સમયમાં એ ભગવાન રામનું મંદિર બને એ ઇતિહાસ કેવડો મોટો દેખાશે. એ યુગના હું તમે હાજર છીએ, એ સમયના હું તમે હાજર છીએ. અને કેવા થશે કે અયોધ્યામાં જેથી ભગવાન રામનું મંદિર બન્યું ને તેથી અમારા ગામમાં મહાકાળી માનું મંદિર બન્યું. મારો કહેવાનો સૂર એ છે કે એ ઇતિહાસ સાથે વણાઈ જાવ આપણે. આ યુગ સુવર્ણ યુગ ચાલે છે. કોઈને આમ આમ તકલીફ છે કઈ? પછી ધરાર કોઈ ઉલ્ટરમાં આંગળી ભરાવીને કે મને ચોટ લાગ્યો તો થાય યાર. જેને ધરાર હેરાન જ થવું છે, હે આ બાળકોને જોઉં ને હું તો આમ રાજી થાવ. આમ જોવા બેઠા ને ત્રણેય ઉભા થાવ તો 1 મિનિટ. ત્રણેય ઉભા, હા ઉભા થાવ, ત્રણેય ઉભા થાવ. આમ ચંદ્ર ઉપર જતા હોય એવા લાગે ને. હે થેન્ક યુ, બેસી જાઓ. હવે અમારે અહીંયા જે પાઘડીઓ વાળા વડીલો અમારા બેઠા છે બધા, એ વડીલોને પૂછું એવડી ઉંમરના બધાને, અવડા આપણે હતા તેથી ભાડા થવા કપડા મરી ગયા, ખાખી સડિયું ફેરી ફેરી આવો કપડો કેવો. હા હકીકત કહું સાહેબ. અને હવે ઈ મોટા થયા હતા તો યુગ ક્યાં વયો જાય. હા આ ઓનલાઈન લગ્ન કરી લેવાના કે તમારા વાઈફ ક્યાં છે? કે એ તો એકચ્યુઅલી અમેરિકા છે, અમે તો ઓનલાઈન એમણે લગ્ન કરી લીધા, ફેરા ફરી લીધા. શું યુગ આવ્યો છે ઘેલ હાગરો. અને એ યુગમાં મારો કહેવાનો સૂર ત્યારે પોતાનો દીકરો ખાંડી નાખ્યો છે. આ પ્રસંગ લઈને મારે પછી તમને હસાવવા છે, મારે હકીકત. પણ સાહેબ મેં કીધું ને કે માં ભગવતી મહાકાળીનો ઉત્સવ છે ને એમાં હું એક પ્રસંગ ન લઉં. બાકી તો તમને હવે કેટલા વાગ્યા છૂટા થવી નક્કી ને. હવે તો આ માયાની માયાજાળ છે. નથી ઓલા જાદુગર કરતા ચલાવ હું ચલાવ. પણ આ મારે
પ્રસંગ એક લેવો છે. મારી માતાઓ બહેનો એટલા બેઠા છે. આપ તો કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ને સાહેબ તો આવી શકો ડાયરામાં, પણ અમારી માવુના લાઈવ કાર્યક્રમ તો જ્યારે પોતાના આંગણે હોય ને ત્યારે જ આ લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળતો હોય છે. એ અમારા માટે મોટી વાત છે. એટલે વાત એટલી કરું સાહેબ, સેલિયાને પીરસી દીધો. સંતે એટલું કીધું, ભગવાન સાધુના રૂપમાં બેઠા છે ને એણે કીધું કે હવે કોઈ જો તમારો કોઈ બાળક હોય એ મારી સાથે જમવા બેહે. અને તેદી શેઠ સગાડશે અને સંગાવતી હાથ જોડ્યા કે દયાળુ હદ થાય હો. હવે એક જ દીકરો હતો, એ ખાંડી નાખ્યો છે. હા હા તમારે એક જ દીકરો હતો કે હા, લઈ લે વાણિયા થાળી આગે. કેમ કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી. કેવો ઘા લાગ્યો છે. કલ્પના તો કરો ભલા માણા કે એક લાખ દીકરાને પીરસી દીધા પછી ભગવાન એમ કહે કે હું વાંજિયાનું જમતો નથી. તે તો ભારે કરે સાહેબ. મેણું વાત એ છે, પુરુષને ઓછું લાગે, આ દેશની માં સહન ન કરી શકે. ત્યારે વાંજિયાના ઘરનું ખાતો નથી શબ્દ ભગવાનના મોઢામાં લઈ છૂટવો અને સંગાવતીનો ભૃગુટનો મુરોડ બદલાણો. ઊભા થતા નહીં હો સાધુને કે, ઊભા ન થતા કે કેમ મારા પેટમાં 7મો મહિનો ચાલે છે, એ ગર્ભમાં જીવ પરવરી ગયો છે, અને હું કટાર મારી અને ગર્ભને બારો કાઢું અને તું જેમ ક્યાં સુધી જીવતો રાખવાની મારામાં તાકાત છે. તું અમને વાંજ્યા કે એમ એટલી પરિસ્થિતિ માલી પસાર થયા પછી હજી તારે ભૂખ્યું વયું જવું છે એમ કરીને સંગાવતીએ હાથમાં કટાર લીધી સાહેબ. અને કટાર જા પેટમાં મારવા ગઈ ને, સાંભળી લેજો, સાધુના વેહમાલી શત્રુભુજ કેમ થવાઈ ગયું ભગવાનને ખબર ન રહી ભલા માણા. અને શત્રુભુજ રૂપે પ્રગટ થઈને સંગાવતીનું બાવડું પડ. બસ સંગાવતી, આ કટાર તારા પેટમાં નહીં લક્ષ્મીના પેટમાં જાહે. અને ઈશ્વર ધ્રુજે છે સંગાવતીનું બાવડું પકડતા. સંગાવતી થાર થાર ધ્રુજે છે. કટારનો ઘા કર્યો છે. દોનો દંપતી લાકડી પડે એમ પગમાં પડ્યા છે. નારાયણ તું, ઈશ્વર તમે. હવે સાંભળજો સાહેબ, પતિ પત્નીને કહે છે ભગવાન વિષ્ણુ પોતે, માગી લ્યો શું આપું, માગી લ્યો શું આપું. સાંભળજો, આ ગરબી ગુજરાતના દોનો દંપતી શું જવાબ આપે છે મિત્રો. ભગવાન વિષ્ણુને વિષ્ણુ મોઢામાં બોલે છે માગ સંગાવતી, માગ શેઠ સગાડસા. અને હવે સંગાવતીની આંખમાં આહુડાના ધોરિયા છે કે તું તારી પાસે શું અમારે માગવું. તમે ક્યારના પ્રભુ કયો છો માગી લે સંગાવતી, માગી લે સગાડસા. તો અમીએ જે તને થાળી પીરસી એવી થાળી પીરસવાની તાકાત છે તમારામાં? અમે જે અમારો દીકરો ખાંડીને તમને ખવડાવ્યો એવી છે તે પણ તમારામાં? ઈશ્વરને પરસેવો વળગ્યો હતો સાહેબ. સંગાવતી માગી લ્યો. અને ત્યારે માગ્યો શું ખબર કે પ્રભુ માગ્ય એટલું, આવી કસોટી હવે બીજા કોઈની કરતા નહીં, બીજું કાંઈ અમારે નથી માગવું. બાકીનો આજ આખો દીની અમારી પરિસ્થિતિ શું થાય એ તો જનેતા જાણી શકે સાહેબ. અને પછી તો સેલિયાનું તો એક રૂપક હતું, એ સજેવન કર્યો છે અને ભગવાનને ભેટી પીડ્યો છે. મારો કહેવાનો અર્થ, એ આ દેશની સ્ત્રી ન હોય એના ઘરમાં આવી સંગાવતી જેવી, તો તમને લાગે ઈશ્વર પ્રગટ થઈ શકે. વાત એ છે પાયામાં શક્તિ છે.